ધોરણ 9 કયું ચેપ્ટર છે તમારો? 12મું આંકડાશાસ્ત્રમાં ભાગ બીજો ચાલે છે. ભાગ 1માં આપણે શું ભણ્યા? એમસીક્યુ ને બધું ભણી ગયા છે. એમસીક્યુ થિયરી ને બધું ભાગ 1માં ભણી ગયા. ભાગ 2 ની અંદર તમે આજે શું ભણશો કે લંબ આલેખની વાત કરીશું. આપણે કોની વાત કરીશું? લંબ આલેખની. ચલો, આંકડાશાસ્ત્રમાં સૌથી પહેલા આપણે જોઈએ લંબ આલેખ. ચલો, લંબ આલેખમાં ટોટલ કેટલા દાખલા છે એ ભણીએ પહેલા. તો જો પહેલો તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 આટલા કયા છે? લંબ આલેખ છે. ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ નંબર 1 અને 2 આ પણ કયા છે? લંબ આલેખ ઉપરથી જ બનેલા છે. તો ટોટલ કેટલા દાખલા જોઈશું? 5 દાખલા જોવાના છે. એટલે તમારે કયું ભાગ પૂરું થઈ જાય? લંબ આલેખનો ભાગ પૂરું થઈ જાય. ક્લિયર? આના ટોટલ 4 ભાગમાં આપણે પૂરું કરીશું. કેટલા ભાગ પડશે? 4. પહેલો ભાગ થિયરી, બીજો ભાગ લંબ આલેખ, ત્રીજો ભાગ સ્તંભ આલેખ, ચોથો ભાગ આવૃત્તિ બહુકોણ. 4 વિડીયોમાં આખું ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, તો આજે આપણે 5 દાખલા જોવાના છે. એમાં પહેલું જોઈએ ઉદાહરણ નંબર 1. ચલો, ઉદાહરણ નંબર 1માં તમને આવું આપ્યું હશે આકૃતિ અને નીચેના જવાબ આપવાના છે. પ્રશ્ન વાંચો. શું કહે છે આ પ્રશ્ન? વાંચો. શું કહે છે? નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થી જન્મ્યા? તો મને આમાંથી જુઓ, નવેમ્બર મહિનો કયો છે? છેલ્લેથી બીજો. તો આ નવેમ્બર છે. તો ધ્યાનથી જુઓ, એમાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા છે? દેખાય છે કે નહીં? આમ હું લાઈન ખેંચું તો આ આંકડો ક્યાં પોકે? 4 પોકે. ઓકે, અહીંયા. તો જવાબ શું લખશો કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થી જન્મે છે? 4 વિદ્યાર્થી જન્મે છે. ખબર પડી ગયા? બીજો પ્રશ્ન, કયા મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થી જન્મ્યા? પ્રશ્ન ખબર પડી ગઈ? ઓકે, અહીંયા દેખાતું નથી, નીચે છે એટલે, પણ એવું લખ્યું છે કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા. તો ધ્યાનથી જો, કયા મહિનામાં વધારે વિદ્યાર્થી જન્મ્યા છે? તો જવાબ શું આવે? સૌથી આ છે તો એ કયું છે? હા, તો જવાબ શું લખવાનું? ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા છે. ઉદાહરણ નંબર 1 પૂરું. આવું તમે મે બી કદાચ ઇંગ્લિશમાં ભણતા હશો. આવું બધું ચાર્ટ ઉપરથી જવાબ આપવાના ઇંગ્લિશમાંથી જોઈને. આ એ જ રીતનું છે. 2 માર્કના એમસીક્યુ પૂછાય. પહેલો પ્રશ્ન કયો? ફરીથી જોઈએ. નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થી જન્મ્યા? તો નવેમ્બર મહિનામાં તમે ધ્યાનથી જો, કેટલા આવે છે? 4 વિદ્યાર્થી જન્મ્યા. એ પૂરું થઈ ગયું. એના પછીનો પ્રશ્ન કયો કે કયા મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થી જન્મે છે? તો ઓગસ્ટ મહિનામાં. તો લખતા આવડી જશે ને? ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થી જન્મે છે. આગળ જઈએ. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં તમને આવું આલેખ દોરવાનું કહે છે. લંબ આલેખ દોરવાનું છે. તો સૌથી પહેલા આપણે 2 અક્ષ દોરી દઈએ. સૌથી પહેલા શું દોરવાના? અક્ષ. ચલો, મારો જોડે દોરવા માટે કંઈક તો સાધન હોવું જોઈએ. ક્યાં ગયું? આઈ શેપ એન્ડ ધેન આઈ. અહીંથી મેં આ રીતે કલર બદલી દઈશું એટલે તમને વધારે ખબર પડે. આ મેં કયું અક્ષ દોર્યું? એક્સ અક્ષ દોર્યું. કલર બદલાશે. પિંક વધારે દેખાશે ને? પિંક વધારે દેખાશે. આ મેં કયું અક્ષ દોરી દીધું? એક્સ અક્ષ દોરી દીધું. સોરી, તમારા કારણે વાય અક્ષ. કેમ ડબલ થાય છે? આ ડ્રો થઈ ગયું. કયું અક્ષ ગણાય? વાય અક્ષ. જો તમે કઈ જગ્યાએ ભૂલ કરશો એ હું તમને કહી દઉં. થોડુંક આડું છે, તમારે કમ્પ્લીટ લાઈનમાં દોરવાનું. આ થોડુંક ઉપર જતા આડું થઈ ગયું છે, થોડુંક સીધું દોરી દેવાનું. તો હંમેશા યાદ રાખવાનું, જે લખો એમાં બાજુમાં લખવાનું કયું અક્ષ? વાય અક્ષ. અહીંયા સાહેબ માર્ક કટ કરી શકે.
અહીંયા સર માર્ક કટ કરી શકે છે, તો શું લખી દેવાનું? વાય અક્ષ. ચલો પછી બીજું કયું દોરશો? આડું એક્સ અક્ષ. ચલો એ દોર દઈએ. ઓકે, આ કયું અક્ષ ગણાય? એક્સ અક્ષ. દેખાય તો છે ને વિડીયોમાં કે થોડુંક લાઈટ પડે છે? લાઈટ વધારે છે. ઓકે, તો આ એક્સ, આ બાજુ વાળું એક્સ થોડુંક લાઈટ વધારે ફોકસ પડે છે. લાઈટ નું કંઈક થાય એવું એ નહીં. ટ્રાય કરીએ, કદાચ થઈ જાય તો. મેનુ આમાં જ ક્યાંક કંઈક હતું. ડન. પછી વધારે ના જતું. ઓટોમાં નહીં, આટલું ચાલશે? આમાં દેખાય છે? ઓકે, તો આપણે આ રાખીશું. મેનુ મેનુ તો આમાં તમને કમ્પ્લીટ દેખાય છે કઈ રીતનું છે. ક્લિયર? આ તમારું વાય, આ તમારું કયું છે? એક્સ અક્ષ. આ તમારું કયું અક્ષ? એક્સ અક્ષ. આ રીતે તીર નહીં બતાવવાના, સાઈડમાં લખી દેવાનું એક્સ અક્ષ. પણ તમે તીર બતાવશો, સાહેબ એ તો તીર બતાવ્યા હતા. ક્લિયર? આ રીતે સાઈડમાં તમારે લખી દેવાનું એક્સ અક્ષ, અને સાઈડમાં તમારે લખી દેવાનું વાય અક્ષ. સર અહીંયા માર્ક કટ કરશે આ બે જગ્યાએ. ક્લિયર? અને અહીંયા શું લખી દેવાનું? 0. ઓકે, યાદ રાખવાનું આ હંમેશા એક્સ હશે, આ તમારા વાય હશે. તો નામ લખો. એક્સ નું નામ શું? તો અહીંયા તમને ધ્યાનથી જો આ લાઈન દેખાય છે વ્હાઈટ, ત્યાં આગળ શું લખી દેવાનું? સૂચિ. શું લખી દેવાનું? સૂચિ. અને અહીંયા તમને આ બીજી વ્હાઈટ લાઈન દેખાય છે, ત્યાં આગળ શું લખી દેવાનું? ખર્ચ. અહીંયા શું લખી દેવાનું? ખર્ચ. ક્લિયર? ફરીથી પહેલું હોય એક્સ, બીજું હોય વાય. તો આ જે નામ છે ને એ નામ લખવા પડે. વાય નું નામ શું? ખર્ચ. જો તમારે ક્યાં માર્ક કટ થશે એ હું તમને કહી દઉં. એક તો તમે આ નહીં લખો એક્સ અક્ષ વાય અક્ષ તો માર્ક કટ થાય. બીજું આ નહીં લખો તો માર્ક કટ થશે. અને ત્રીજું આ ઓ નહીં લખો તો માર્ક કટ થશે. આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારા માર્ક કટ ના થાય. અહીંયા તમારા માર્ક કટ ના થાય એ તમારે ખાસ કાળજી રાખવાની છે. ક્લિયર? ઓકે, હવે આગળ જઈએ. હવે ધ્યાનથી જુઓ, હું અહીંયા પેન બદલીશ એટલે તમને ખબર પડે. અહીંયા આપણે પેન રાખીશું. કઈ રાખીએ? આમાં જાંબલી રાખીએ છીએ. ચલો જાંબલી પેન રાખીએ છીએ, ધ્યાન આપજો. હવે સૌથી પહેલા એક્સ માં શું લખ્યું છે? હા, તો ધ્યાનથી જો, આ તમને એક બોક્સ દેખાય છે આખું, એક આખું બોક્સ. હવે જો આ બોક્સ નહીં, આયરું બોક્સ નહીં, બાજુ વાળું એક બોક્સ છોડીને. શું બોલે હું? એક બોક્સ છોડીને. તો અહીંયા શું લખશો? નાના અક્ષરથી કરિયાણું લખી દઈશું. ચલો આ લખાઈ ગયું. આ દેખાય છે કરિયાણું. ફરી એક બોક્સ શું કરી દેવાનું? છોડવાનું. પછી શું લખ્યું છે? ભાડું. તો અહીંયા લખી દેવાનું ભાડું. ક્લિયર? ફરી એક બોક્સ શું કરી દેવાનું? છોડવાનું. પછી શું લખ્યું છે? હા, તો બાળકનું શિક્ષણ. પછી શું લખ્યું છે? એક બોક્સ છોડીને પછી શું લખ્યું છે? દવાઓ. તો અહીંયા લખીશું દવાઓ. ફરી એક બોક્સ છોડીને શું લખીશું? બળતણ. ફરી એક બોક્સ છોડીને શું લખીશું? મનોરંજન. ફરી એક બોક્સ છોડીને શું લખીશું? પ્રક્રિયા. ક્લિયર? આટલું આવડી ગયું? કમ્પ્લીટ? હા. હવે વાયમાં જુઓ, મોટા મોટો આંકડો કયો છે? 5. અને નાનામાં નાનો 1. તો તમે ક્યાંથી ચાલુ કરશો?
1 થી ચાલુ કરશો તો અહીંયા સુધી તો પૂરું થઈ જાય. અને મોટું બતાવવું છે તમારે તો શું કરવાનું? તો તમે એક કામ કરો, 0.5 0.5 કરો, 0.5, 1 1.5, 2 2.5, 3 3.5, 4 4.5 અને આ 5. થોડુંક મોટું દેખાયું? 0.5 લીધા એટલે થોડું કેવું દેખાયું? મોટું. તમે 1 2 5 સુધી લેવા જાઓ તો 1 2 3 4 5 અહીંયા તો તમારે આલેખ પૂરું થઈ જાય. પણ માર્ક કટ ના થાય. માર્ક કટ થાય નહીં, પણ અહીંયા મેં કેવા રાખ્યા છે? 0.5 0.5 વધારતો ગયો છું. બીજું અહીંયા લખવાનું હવે એક્સ અક્ષ. તો એક્સ અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર શું લીધા? વાય અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર શું લીધું? તો ચલો એક્સ અક્ષમાં શું લીધેલું છે? 1 સેન્ટીમીટરમાં તમે શું લીધું છે? સૂચી લીધેલી છે. અને વાય અક્ષમાં કેટલો વધારો કર્યો છે? 0.5. 0.5 શું લખવાનું? 1000 રૂપિયાનું ખર્ચ. આવું લખી દેવાનું. જોઈને જ લખ્યું છે ને. જો અમુક બાળકોને શું પ્રોબ્લેમ થતી હોય એ હું તમને કહું. પ્રોબ્લેમ ક્યાં થાય ખબર છે? આ લખવામાં પ્રોબ્લેમ થાય. આ લખતા નથી આવડતું. શું ભારે છે યાર. એકદમ ઈઝી. ચલો હવે શું કરીશું? કરિયાણું કેટલા સુધી જાય છે? 4 સુધી. કરિયાણું કેટલા સુધી જવા દેવાનું છે? 4 સુધી. ચલો આપણે જવા દઈએ. આમાં નથી કોઈ બીજું એક્સ્ટ્રા નથી દેખાતો, આપણે ડ્રો કરવું પડશે. ચલો હવે ધ્યાન આપજો. કરિયાણું ક્યાં સુધી જવા દેવાનું? 4 સુધી. જો આ 4 અંડુ દેન અહીંયા કરિયાણું ક્યાં સુધી જવા દે? 4 સુધી. ચલો આ 4 સુધી જવા દીધા અને ડાયરેક્ટ શું ખેંચી લીધી મેં? એક સીધી લાઈન. આવડી ગયું? કોઈ ભારે લાગ્યું? ચલો પછી બોલપેન બદલું છું. પછી શું લખીશ? ભાડું. ભાડું ક્યાં સુધી છે? 5 સુધી. ચલો ભાડું 5 સુધીમાં હું અહીંયા કરી દઉં આ રીતે. આ ભાડું મેં 5 સુધી જવા દીધું. ચલો એના પછી શું છે? બાળકોનું શિક્ષણ એ કેટલા સુધી જવા દેવાનું છે? એ તમારે કેટલા સુધી જવા દેવાનું છે? 5 સુધી જવા દેવાનું છે. તો ચલો અહીંયા સુધી હું શું જવા દઉં? 5. ખબર પડી ગઈ? પછી તમારે બોલપેનો નહીં બદલવાની. આ તો તમને દેખાય એટલે હું આવું કરું છું. પછી એના પછી જુઓ કેટલા છે? 2000. દવાઓમાં કેટલા જાય છે? 2000 જેવા. તો અહીંયા આપણે 2000 કરી દઈએ. પછી બળતણમાં કેટલા છે? 2. તો બળતણની અંદર પણ આપણે 2 જવા દઈએ આ રીતે. પછી મનોરંજનમાં કેટલા? 1000. તો આપણે અહીંયા 1000 ડ્રો કરી દઈએ. પછી પ્રક્રિયામાં કેટલા છે? 1. તો આપણે 1 આ રીતે ડ્રો કરી દઈએ. આ તમારા આલેખ પૂરું થયું. બોલો શું ભારે હતું આલેખમાં? કઈ ભારે લાગ્યું આમાં? કઈ કઈ જગ્યા માર્ક કટ થાય એ ફરીથી કહી દઉં. તમે શું ના લખ્યું હોય? વાય ના લખ્યું હોય, એક્સ ના લખ્યું હોય, પહેલું કારણ. બીજું કારણ ઓ ના લખો તો માર્ક કટ થાય. ત્રીજું કારણ નામ, સૂચિ અને ખર્ચ એ ના લખો તો માર્ક કટ થાય. ત્રીજું કારણ. ચોથું કારણ એક્સ અક્ષ 1 સેન્ટીમીટર શું લીધું? વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર શું લીધું? ત્યાં કટ થાય. આ 4 કારણ ઉપર તમારા માર્ક કટ થશે. કેટલા કારણ ઉપર? 4 કારણ ઉપર. હું કારણ લખી દઉં છું, ખાસ ધ્યાન આપજો કે તમારા માર્ક્સ ક્યાં કટ થશે? માર્ક્સ કટ ક્યાં થશે? તો પહેલું કારણ શું? એક્સ અક્ષ અને વાય અક્ષ ની લખો. બીજું શું ની લખો? આ રીતે ઓ ની લખો. તો ત્રીજું નામ, એક્સ અક્ષ નું નામ. અહીંયા શું નામ હતું? સૂચિ. અને વાય અક્ષ ઉપર શું નામ હતું? ખર્ચ. આ ની લખો તો માર્ક કટ થાય. અને ચોથું રીઝન શું? એક એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર શું લીધા? એ ની લખો તો માર્ક કટ થાય. વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર શું લો છો? અહીંયા આ 4 જગ્યા માર્ક કટ થશે. સાહેબ આ 4 જગ્યા નજર મારશે. બીજું બધું તો સાહેબને ખબર છે ભાઈ, એટલું તો નાના બાળકને પણ આવડાવું દૂર. ચલો આમાં કોઈ પ્રશ્ન પૂછ્યા છે? ના.
ચલો આ લોકોએ જે રીતે દોર્યું છે એ રીતે દોર્યું છે, આવી ગયું આપણે આનો જવાબ આવી રહ્યો, આનો જવાબ આવી રહ્યો. પણ તમે એમ નહીં કે આ લોકોએ ચમ નહીં લખ્યું એક્સ અક્ષ, ઓકે એ તો ના લખ, પણ આપણે તો લખવાનું, એ ભલે ના લખ આપણે તો લખવાનું. ઓકે આગળ જવા દો. કયું ઉદાહરણ પૂરું થાય છે? ઉદાહરણ નંબર 2 પૂરું થઈ જાય છે. આગળ જઈએ. હવે કયું જોઈશું? સ્વાધ્યાય 12.1. સ્વાધ્યાય કયું? 12.1 માં આપણે હવે પહેલો દાખલો જોઈશું. ચલો દાખલો જુઓ. પહેલો શું કહે છે? સૌથી પહેલા શું કરવાનું મને એમ કહો. સૌથી પહેલા તમે શું કરશો? એક્સ અક્ષ અને વાય અક્ષ દોરશો. ચલો હું એક્સ અક્ષ દોરું, આ વાય અક્ષ, ઊભું હોય વાય, આડું હોય. ચલો જોઈએ. આ કયું થઈ ગયું? એક્સ. તો નામ લખીશું, નહીં તો માર્ક કટ થાય. આ કયું અક્ષ છે? એક્સ અક્ષ. આ કયું અક્ષ છે? વાય અક્ષ. હજી માર્ક કટ થાય. શું લખવાનું? અહીંયા 0 લખવાનું. ક્લિયર? ચલો આનો થોડુંક ઉપર દોરવા જેવું હતું, પણ વાંધો નહીં, અહીંયા ક્યાંક જગ્યા છે તો લખી દઈશું. ચલો એક્સ અક્ષ પહેલું કોષ્ટક હોય કયું ગણાય? એક્સ. બીજું હોય, ચલો એક્સ માં શું લખવાનું? નામ. તો અહીંયા જગ્યામાં હું શું લખી દઉં? કારણો. અહીંયા શું લખી દીધું મેં? કારણ. અને વાય માં શું લખવાનું? સ્ત્રી મૃત્યુ દર. આવું તમે લખી દીધું. ક્લિયર? ઓકે. હવે સૌથી પહેલા શું લખવાનું? પહેલા કોષ્ટકમાં શું લખું? પ્રજનન સ્વાસ્થ્ય. હવે મારી જો જગ્યા નથી એટલે શોર્ટમાં લખું છું પ્રજનન સ્વાસ્થ્ય. પછી શું છે? એક બોક્સ છોડીને જો યાદ રાખજો, યાદ રાખજો, અહીંયા મેં ઓ છે ને, ઓ ની બાજુ વાળું છે ને ખાનું છોડી દીધું છે. ઓ ની બાજુ વાળું ખાનું છોડી દીધું છે અને પછી લખ્યું છે. ક્લિયર? એ જ રીતે પ્રજનન ની બાજુ વાળું ખાનું છોડી દેવાનું અને એને પછી લખવાનું. શું લખ્યું છે? જ્ઞાન તંતુઓ. ફરી છોડીને પછી શું લખવાનું? ઈજાઓ. પછી શું લખવાનું? હૃદય. પાછું શું લખવાનું? શ્વસન. પછી શું લખવાનું? અન્ય કારણ. શોર્ટમાં ના લખતા ભાઈ, મારે તો જગ્યા નથી એટલે મેં શોર્ટમાં લખ્યું છે. શોર્ટમાં લખવાનું નહીં. હવે ધ્યાનથી જો, અહીંયા પોઈન્ટમાં છે. જુઓ, નાનામાં નાનો આંકડો, હા, અને મોટા મોટો. તો હું કેટલું રાખું? કેટલાનો આંકડો રાખું? ના, ચાલુ ક્યાંથી કરું? હું એમ કહેવા માંગુ છું. 1 થી કરશો તો નહીં આવે, 2 થી કરશો તો આરામથી આવી જશે. ચલો આપણે 2 થી ચાલુ કરીએ. ધ્યાન આપજો. ચલો અહીંયા લખું છું 2, અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34. 34 સુધી આવી જશે. હા, આટલું લખ્યું. ક્લિયર? હવે અહીંયા પ્રોબ્લેમ થાય છે પોઈન્ટમાં. જો તમારે અહીંયા થોડુંક પ્રોબ્લેમ થાય તો કોઈ બીવાની જરૂર નથી. પ્રોબ્લેમ નહીં થાય, યાદ રાખવાનું. પ્રોબ્લેમ થશે નહીં. પહેલું જુઓ, ક્યાં સુધી જવાનું છે? 31.8 એટલે 32 થી સહેજ નીચે. 31.8 એટલે શું? 32 થી સહેજ નીચે. ચલો 32 ક્યાં છે? આવી રહ્યું. ઓકે, ખાનું કયું? આ. તો હવે જો 32 થી સહેજ નીચે મેં લખ્યું છે. જો સહેજ નીચે દેખાય છે, સહેજ, અને ડ્રો કરી દેવાનું. શું કરી દેવાનું? ડ્રો કરી દે. અને અહીંયા લખી દો. આ કેટલું હતું? 31.8. સર તમે આગળ વાળામાં તો લખ્યું નતું. તમે આગળ એક દાખલો ચલાવ્યો, ઉદાહરણ 1. આમાં તમે લખ્યું નતું તો લખીએ તો ચાલી જાય? ચાલી જાય. અહીંયા શું લખી દો? 4.0. અહીંયા શું લખી દો? 5.0. અહીંયા શું લખી દો? 5.0. અહીંયા શું લખી દો?
2.0 અહીંયા, 2.0 અહીંયા, 1.0 અહીંયા. આના કોઈ માર્ક કટ થતા નથી, પણ સારું લાગે. આવું લખો તો શું લાગશે? સારું લાગશે. તો એક આ પણ લખવાની ટેવ પાડજો. તો અહીંયા 5મા નંબરનું છે કે ભાઈ જે લંબ દોરો છો એના ઉપર નામ લખજો, એટલે કે અંક લખજો. નામ એટલે શું? તો સારું દેખાશે. આ માર્ક કટ થતા નથી, પણ સારું લાગશે. તો અહીંયા તમે અંક લખી દીધા. એવી જ રીતે આપણે હવે અત્યારે જે દાખલો ગણીએ છીએ એમાં શું લખીએ છીએ? અંક લખીએ છીએ. ચલો પછી ક્યાં સુધી જવાનું છે? 25.4. તો મને એમ કહો 24 અને 26 ની વચ્ચે કોણ હોય? 25. તો આપણે લખવાનું 26 અને અહીંયા જો આ કમ્પ્લીટ ખેંચી લીધી લાઈન અને અહીંયા ડ્રો કરી દેવાનું. એ ટેન્શન નહીં લેવાનું 0.4 નું. અહીંયા લખી દેવાનું 25.4. એવું ટેન્શન રાખવાનું નહીં, પોઈન્ટ નું ટેન્શન નહીં રાખવાનું. પછી કેટલા છે? 12.4. ચલો 12 ક્યાં આવે? આ 12 અને 0.4 તો સેજ ઉપર શું કરી દેવાનું? જો આ 12 દેખાય છે, હું પેન બદલી દઉં અહીંથી. આ 12 દેખાય છે, 12 આવ્યું 12. એને સેજ ઉપરથી લઈ લે. જો સેજ ઉપર છે 12 થી, સેજ ઉપર છે 12. તો અહીંયા શું લખી દેવાનું? 12.4. સેજ ઉપર રાખવાનું. પછી 12 ઉપર તમે દોર દો અને પછી લખો 12.4 12 ઉપર દોરીને, તો પછી માર્ક કટ કરશે. તો સેજ ઉપર કરી દેવાનું. ઓકે. તો સર અહીંયા તમે 25.4 લખ્યા તો સેજ ઉપર કરી દઈએ આમ તો ચાલી જાય? હવ, સેજ ઉપર લઈ લેજો. આને સેજ શું રાખી લેજો? 25 થી સેજ ઉપર ખેંચી લેજો. કદાચ એ સાહેબ માર્ક કટ કરી લે, તો આ ખાસ ધ્યાન આપી દેજો. ચલો પછી બોલો, હૃદયમાં કેટલા છે? કઈ પ્રોબ્લેમ? હા. પછી શું છે હૃદયમાં? 4.3. 4 ક્યાં છે? આવી રહ્યું. તો ચલો 4.3 છે એટલે સહેજ ઉપર શું કરી દઉં? હા, 4.3. જો 4 થી સહેજ ઉપર રાખ્યા છે કેમ કે 0.3 બતાવવા માટે. 0.3 બતાવવા માટે. 4 હોત તો કમ્પ્લીટ દોરી દીધું હોત. ચલો એના પછી જુઓ, પછી કેટલા છે? 4.1. તો 4.1 તો આ 4.3 થી સહેજ નીચે બતાવવાનું. 4.3 થી સહેજ શું બતાવવાનું? નીચે. જો આ સહેજ નીચે છે, પેલામાં લાઈનો વધારે છે ને આમાં લાઈનો કેવી છે? ઓછી. તો આવું બતાવી દેવાનું. 4.1 સહેજ નીચે. કોનાથી નીચે? 4.3 થી નીચે શું બતાવવાના? 4.1. પછી શું છે? 22. તો એમાં મગજમારી નહીં આવે, એમાં મગજમારી આવશે નહીં. આ 22 આ ડ્રો કરી દીધું. આ તમારે શું લખી દેવાનું? 22. ચલો જવાબ આપીશું. વિશ્વમાં સ્ત્રીઓ શું લખ્યું છે? માંદગી અને મૃત્યુ માટે કયું બળ સૌથી વધુ કારણભૂત છે? તો કોના કારણે સ્ત્રીઓ વધુ મૃત્યુ થાય છે? તો ધ્યાનથી જો આ લેખ, તો શું જવાબ આવે? હા, તો જવાબ શું લખીશું? જોઈને લખવાનું છે. સૌથી વધારે આંકડો કયો? સ્ત્રીઓનું મૃત્યુ થવાનું સૌથી વધારે કારણ કયું? હા, તો શું લખીશું? પ્રજનન શ્વાસ. હવે આખું શબ્દ લખવાનું હોય તમારો. ચલો બીજું, તમારા શિક્ષકની મદદથી ઉપરના બેમાં દર્શાવ્યા સિવાય બીજા બે મુખ્ય પરિબળો શોધો સ્ત્રીઓનું મૃત્યુ થવા પાછળ. આ સિવાયના બે બીજા પરિબળો, તો કયા કયા પરિબળો આવે? જ્ઞાનતંતુ. આખું વાક્ય લખવાનું. અને બીજું કયું? અન્ય કારણો. આ જવાબ આવો. જવાબ પૂરો થઈ ગયો. જવાબ લખવાના. ક્લિયર? હજી આમાં આપણે એક ખૂટો છે, હજી માર્ક કટ થાય. હા, તો આપણે લખીશું એક્સ અક્ષ 1 સેન્ટીમીટર બરાબર શું લીધેલા છે આપણે? કારણો. ચલો વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર શું રાખેલા છે? 2%. લખતા આવડી છે? એ ભારે છે? એકદમ ઈઝી. આગળ જવા દો. ઓકે, ચલો આમાં બોલો. સૌથી પહેલા શું દોરી દઉં?
ઓકે, સૌથી પહેલા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ. ચલો અહીંથી આપણે ડ્રો કર્યું એક્સ અક્ષ, અહીંથી ડ્રો કર્યું વાય અક્ષ. હવે ચલો લખી દઈએ. અહીંયા કયું અક્ષ? એક્સ અક્ષ. અહીંયા કયું અક્ષ? વાય અક્ષ. ચલો હજી શું લખવાનું? હા, હજી શું લખીશું? અહીંયા શું લખીશું? વિભાગ. અને અહીંયા શું લખીશું? હા, ચોથમાં લખું છું હજારોમાં છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. ઓકે, ક્લિયર? અહીંયા લખી દઈએ પાછું, આપણે ચોક માર્ક કટ ના થઈ જાય તો પછી લખીશું શું લખવાનું છે. તો પછી માર્ક કટ ના થવા જોઈએ, આટલું પહેલા કરી જ દેવાનું પરીક્ષા, પછી બીજી વાત. ચલો સૌથી પહેલા શું લખીશું? એક ખાનું છોડીને એસ સી. પછી શું લખીશું? એસ ટી. ફરી એક ખાનું છોડીને શું લખીશું? બિન અનુસૂચિત જાતિ. પછી શું લખીશું? પછાત. પછી શું લખીશું? બિન પછાત. પછી શું લખીશું? ગ્રામ્ય. પછી શું લખીશું? ચલો લખાઈ ગયું. ચલો અહીંયા નાનામાં નાનો આંકડો કયો છે અને મોટા મોટો? 910 નાનો અને મોટા મોટો 970. આટલું આંકડો છે. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમારે ઝીગ ઝેગ દોરવું પડશે. શું દોરવું પડશે? ઝીગ ઝેગ દોરવું પડશે. સર ઝીગ ઝેગ એટલે શું? ધ્યાન આપજો. ઝીગ ઝેગ એટલે શું? અહીંયા ધ્યાન આપજો, હું તમને અહીંયા બતાવું. જો અહીંયા ધ્યાન આપો. હવે મારે રબર તો છે નહીં મારી જોડે કે હું અહીંયા ભૂસીને તમને બતાવી શકું. આ લાઈન દેખાય છે, આ એક્સ અક્ષ, એમાં તમારે સહેજ આ રીતે કરીને આ રીતે કરીને આ રીતે કરી દેવાનું. રબરથી પેલા ભૂસી દેવાનું. રબરથી શું કરી દેવાનું? ભૂસી દેવાનું. ભૂસતા આવડે? રબરથી ભૂસીને કેટલી લાઈન ભૂસવાની? આ એક ખાનું છે ને, એક ખાનું એટલું ભૂસી દેવાનું અને શું દોર દેવાનું? આ ઝીગ ઝેગ દોર દેવાનું. શું દોર દેવાનું? ઝીગ ઝેગ. આનો મિનિંગ એક થાય છે કે વચ્ચેની બધી સંખ્યા શામાં આવી ગઈ? ઝીગ ઝેગમાં આવી. બધી સંખ્યા શામાં આવી ગઈ? ઝીગ ઝેગમાં. અને અહીંયાથી ચાલુ કરવાનું 900. અહીંથી કેટલા ચાલુ કરવાના? 900. અહીંથી શું ચાલુ કરવાનું? 900. આ ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંથી 900 ચાલુ કરશો તો આ લાઈન અને આ જી અને આ જેક. મારી જગ્યા ઓછી પડે છે ભાઈ. આ રીતે ઝીગઝેગ દોર દેવાનું. દેખાય છે ને ઝીગઝેગ? 900. પછી શું લખવાનું? 910, 920, 930, 940, 950, 960, 970. ક્લિયર? કોઈને એવી ઈચ્છા છે કે સર આ તો નાનું બન્યું, મારે તો થોડુંક મોટું રાખવું છે, મારે તો શું રાખવું છે? મોટું રાખવું છે. તો કોઈ નહીં, આ 10 લીધા છે ને, 10 એની જગ્યાએ શું કરી દો? 5 કરો તો મોટું થઈ જાય. એટલે કઈ રીતે સર? આ 900 તો પછી શું લખો? 5, પછી 10, પછી 15, પછી એના પછી ધેન 35, પછી 40, 45, 950, 55, પછી અને પછી અને પછી બસ આટલા સુધી જ ને? આ થોડુંક મોટું થઈ ગયું. 5 5 રાખો. ચલો હવે આપણે ડ્રો કરીએ. એસસી માં શું છે? 940. ચલો 940 ક્યાં છે? હા, તો ચલો આ ડ્રો કરી દીધું. ચલો એસટી માં કેટલા છે? 970. ચલો આ ડ્રો કરી દઈએ. ચલો પછી 920. તો 920 ક્યાં છે? આવી રહ્યું. પછી બોલો આંકડો 950. તો આપણે આવી રહ્યું આંકડો. પછીનું બોલો 920.
પછીનો આંકડો બોલો 930. જો 930. પછી બોલો 910. આ છે ને 10. ઓકે, ડ્રો થઈ ગયું. હજી માર્ક કટ થાય. ક્યાં માર્ક કટ થાય? આપણે અંક લખી દઈએ, સારું લાગે અંક લખવા માટે. ચલો અહીંયા કયું આવે? 940. અહીંયા 900, આમાં 950, આમાં 920, અહીંયા 920, અહીંયા 30, અહીંયા 910. હજી માર્ક કટ થશે, લખવાનું રહી ગયું. ચલો એક્સ અક્ષ ઉપર શું લખાય? વિભાગ. અને વાય 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે? ધ્યાનથી જો, 5 નો વધારો થાય છે. કેટલા? 5. તો આખું વાક્ય લખવાનું. 5 આખું વાક્ય લખી દેવાનું. આવડી જાય? પૂરું થઈ ગયું? કઈ પ્રશ્નો માંગ્યા છે આમાં? ક્યાં છે? અહીંયા તો છે. લંબાલેખ. આ ઉપયોગથી તારણ કાઢી શકો કે તમે તારણ કાઢી શકાય કે તેની વર્ગની ચર્ચા કરો. કોઈ એટલું કોઈ પ્રશ્ન છે નહીં. તો વર્ગમાં શું ચર્ચા કરવી છે આપણે? ચલો આ ખબર પડી ગઈ. આગળ જવા દો. કોઈ ડાઉટ છે આમાં? જવા દો ને આગળ. ઓકે, ચલો છેલ્લો દાખલો અને લંબાલેખ પૂરા થઈ જાય છે. છેલ્લો દાખલો અને લંબાલેખ પૂરા થાય છે. કાલે આનો ટેસ્ટ આપી દેવાનો. લંબાલેખ, ફક્ત લંબાલેખનો ટેસ્ટ આપવાનો. ફક્ત લંબાલેખ 5. ચલો સૌથી પહેલા શું કરીશ? મને એમ કહો, સૌથી પહેલા શું ડ્રો કરી દઉં? ચલો એક્સ અક્ષ ડ્રો કરી દી. આ વાય, પહેલું વાય, પછી શું ડ્રો કર્યું? એક્સ. ચલો નામ લખીશું. ચલો નામ. આના કયું અક્ષ? એક્સ અક્ષ. આના વાય અક્ષ. પછી શું કરવાનું? 0. પછી શાની ટેવ પાડવાની? નામની. પહેલું હોય એક્સ, બીજું હોય, ચલો શું લખાય? રાજકીય પક્ષો. પછી શું લખું? ઓકે, તો જીતેલી બેઠકો. પછી શું કરી દઉં? એક્સ અક્ષ 1 સેન્ટીમીટર, વાય અક્ષ 1 સેન્ટીમીટર. એ આપણે પછી લખીએ છીએ શાંતિ. ચલો સૌથી પહેલા શું લખું? ચલો કઈ રાખીએ? પિંક રાખીએ. પિંક તો આવી જશે. જાંબલી. ચલો અહીંયા શું લખું? એક ખાનું છોડીને ઓ માં શું લખ્યું? એ. પછી બી. પછી બસ આટલા જ છે ને? ઓકે, ચલો આવડી ગયા. હવે નાનામાં નાનો આંકડો કયો? 10. અને મોટામાં મોટો આંકડો 75. ચલો ક્યાંથી ચાલુ કરીએ? 75 સુધી પહોંચાય. 5 થી ચાલુ કરીએ. તો ચલો 5 બોલો. 5 પછી કેટલા સુધી જવાનું છે? 75 સુધી. and then 75. ચલો આવડી ગયો. એ ના આપણે ક્યાં સુધી જવા દેવાનું છે? ચલો એ ના આપણે 75 સુધી જવા દઈએ. ચલો આ થઈ ગયું. જો મારા આ રીતે આમ લાઈન થોડી ઉપર આવું નહીં કરવાનું, તમારું તો ફૂટપટ્ટી હશે. ચલો એના પછી બોલો બી માં ક્યાં સુધી જવા દઉં? ઓકે, ક્યાં છે? ચલો 55 અહીંયા. ચલો એના પછી હવે જો 37 છે ને, થોડુંક હવે ધ્યાન આપજો. 37 એટલે કે 35 અને 40 ની વચ્ચે આવે. 37 ક્યાં આવે? 35 અને, તો આપણે એની વચ્ચે એપ્રોક્સ લખીશું. આપણે આ જવા દઈએ છે, હજી જવા દઈશું. અને આ 35 અને 40 ની વચ્ચે શું કરી દીધું? 37. ક્લિયર? એમાં કોઈ માર્ક ના કટ થાય. હા, માર્ક ક્યારે કટ થાય? 37 કીધું તમે 70 લઈ જાઓ ત્યારે માર્ક કટ થાય. પણ 37 કોની વચ્ચે આવે? 40 અને 35 ની વચ્ચે 37 આવે, એટલે વચ્ચે ડ્રો કરવાનું. એના પછી શું છે?
29. ચલો 29 30 થી સહેજ નીચે. ચલો 30 થી સહેજ હજી ઉપર સહેજ સાહેબ આ સહેજ નીચે કરી દીધું. આવડી જાય ને તો 30 થી સહેજ નીચે. ક્લિયર? પછી બોલો 10. 10 તો એકદમ ઈઝી ને. આ 10 એના પછી એટલે 37. 37 આપણે ડ્રો કરેલું જ છે ને, એની એ જ લાઈનમાં આવવું જોઈએ. એ જે લાઈનમાં હતું ને એ જ લાઈનમાં ડ્રો કરવાનું છે. ચલો આ થઈ ગયું. ચલો આમાં બોલો શું લખું? 75. આમાં આની અંદર લખાઈ ગયું. ચલો હજી બોલો આમાં શું લખું? ઉપર શું લખું? રાજકીય પક્ષો. ચલો પેલામાં કેટલામાં વધારો કર્યો છે? 5. શું લખું? 5 જીતેલી બેઠક. બોલો શું ભારે લાગ્યું? કઈ ભારે લાગ્યું? ચલો પ્રશ્ન છે આમાં, કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીતે છે? કઈ રાજકીય પક્ષ વધુ બેઠક જીતે છે? તો જવાબ શું લખવાનું? એ. અહીંયા તમારું શું પૂરું થાય છે? લંબ આલેખ સંપૂર્ણ પૂરું થાય છે. લંબ આલેખમાં ફરીથી કહી દો કેટલા કેટલા દાખલા છે? તો ઉદાહરણ નંબર 1, 2 અને સ્વાધ્યાય 12.1 માં કયા કયા? દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. આટલા જ કોણ છે? લંબ આલેખ. કયા છે? લંબ આલેખ. ફરીથી એકવાર છેલ્લું એક રિવિઝન કરાવી દઉં. રિવિઝનમાં તમારે ક્યાં ક્યાં માર્ક કટ થઈ શકે? તો પહેલું શું લખવાનું? આ રીતે શું લખી દેવાનું? y અક્ષ. આ રીતે શું લખી દેવાનું? આ ખાસ કાળજી રાખજો. બીજું આ તમે ડ્રો કર્યું તો વચ્ચે શું લખવાનું? 0. પછી શું યાદ રાખવાનું છે? નામ. આનું શું નામ આવે અને આનું શું નામ આવે? આમાં શું હતું? રાજકીય પક્ષ. અને આમાં શું હતું? બેઠકો. ચલો ચોથા નંબરમાં શું સાવધાની રાખશો? હા, તમારે અહીંયા લખવાનું x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર શું લો છો? a. પછી y અક્ષમાં 1 સેન્ટીમીટર બરાબર શું લો છો? a. બસ આ મેઇન વસ્તુ છે. આ 4 વસ્તુમાં સાહેબ માર્ક કટ કર. આ નંબર ના લખો ને એમાં કોઈ માર્ક કટ ના થાય. નંબર તેના માટે લખીએ છે સારું લાગે. નંબર એટલા માટે લખીએ છે સારું લાગે. ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ છે? ઓકે.